અમરેલી બાયપાસથી પસાર થતો નેશનલ હાઈવે ઓથોરિટીનો ગાવડકા સુધીના રસ્તાનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું। અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયાના સહયોગી મેહુલ ત્રિવેદી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના નાકાઈને ઘણી વખત રસ્તાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને આખરે ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું। અમરેલી બાયપાસથી ગાવડકા ચોકડી સુધીનો રસ્તો જે છે તે ડા મારીને ચાલવા લાયક બનાવવાનું કામ જે છે તે તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યું છે। તો આ અંતર્ગત ખરેખર આ હાઈવે નવો બનાવવા માટે લોક માંગણી છે, પરંતુ આ બાબતે એમના નાકાઈશ્રીનો રૂબરૂ સંપર્ક કરતા એમના દ્વારા જાણવા મળ્યું છે કે એસ્ટિમેટ પાસ થઈ ગયું છે। ટૂંક સમયમાં આનું ટેન્ડર થઈ જશે અને હાઈવેને લગતો આ રસ્તો હોય જેથી નવો બનાવવામાં આવશે, પરંતુ હાલની તકે તો ઠીગડા મારી અને ચલાવવા લાયક જે રસ્તો છે તે બનાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે। ગાવડકા ચોકડીથી લઈને અગસ્ત્રા સુધીનો રસ્તો અને જેસલ ખરાને મળતું જે રસ્તો એ રસ્તાનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે। અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા આ અહેવાલને લઈને જ્યારે સતત લડત આપી હતી ત્યારે તંત્ર દ્વારા આજે આ કામો હવે જોઈએ કે આ રસ્તો કેટલો સમય સુધી સાથે આપે છે। ખરેખર તો હાઈવેમાં નવા રસ્તાની જરૂરિયાત છે, પણ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા આ બાબતે સતત લડત આપવામાં આવી હતી ત્યારે આજ તંત્ર દ્વારા આ કામ ચાલુ કરીને લોકોની સુવિધા જળવાઈ રહે એવું કાર્ય થઈ રહ્યું છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા મેહુલ ત્રિવેદી ધારી।